હા બોલો. હા સર, આ તો તમારી વિડીયો જોયો પેલા ચેનલ ઉપર ફોન લગાવ્યો. બોલો ને. યુટ્યુબ ચેનલ પર વિડીયો જોયો એટલે મેં ફોન લગાવ્યો. હા, બીજી વાર લગ્ન કરવાનું હતું એટલે મેં ફોન લગાવ્યો. બીજી વખત લગ્ન કરવાના છે? હા, બીજી વાર. પહેલી વખત થઈ ગયું? થઈ ગયું પહેલી વાર. બાબો નથી એટલે એમ બીજી વાર. એટલે બાબો નથી? હા, બાબો નથી, એક્સપાયર થઈ ગયો છે એટલે બીજી વાર લગ્ન કરવા છે. કોઈ સારી વ્યક્તિ મળે, આપણી જાત બારિયા છે, કોઈક ઊંચી જાતિમાં હોય તો સારું એમ. ક્યાં ગામથી બોલો? અહીંયા અમે તો જિલ્લો લાગે અમારે દાહોદ લાગે, દાહોદ જિલ્લો લાગે, ગુજરાત. ગામ કયું તમારું? ગામ પીપલોદ. પીપલોદ? હા, પીપલોદ. જિલ્લો? જિલ્લો દાહોદ લાગે. દાહોદ. તાલુકો? તાલુકો દેવગઢ બારિયા સર. બોલો. આ કોઈક સારી વ્યક્તિ હોય મેં જોઈ યુટ્યુબ ચેનલ પર જોઉં છું આવા વિડીયો. હા હા. એટલે આ તમારો વિડીયો જોયો એટલે મેં તમને કોન્ટેક્ટ લગાડ્યો. કયા સમાજમાંથી બોલો? હે? કયા સમાજમાંથી બોલો? બારિયા સમાજ. બારિયા સમાજ. તમારું નામ? મારું નામ શંકરભાઈ. શંકરભાઈ, આખું નામ? શંકરભાઈ રૂમાલભાઈ. ઉંમર કેટલી છે તમારી? ઉંમર લગભગ 45 ની આસપાસ છે. 45 વર્ષ? હા. તમારે ખેતી. પેલા લગ્ન થયા હતા એના શું થયું? એના સર એવું છે કે લગ્ન તો થઈ ગયા છે, પણ 2022માં મારો એક બાબો હતો, એક્સપાયર થઈ ગયો છે, એક જ હતો. હવે બીજી જે મેરેજ કરેલા એ જે બૈરી છે ને, એને ઓપરેશન કરીને એનો મેળ આવે એવો નથી. તો બૈરી અમને કીધું કે કોઈ બી વ્યક્તિ જોડે બીજી વાર લગ્ન કરીએ વાંધો નહીં આવે એવું અમને પ્રમોશન આપ્યું છે. તો મેં કીધું કદાચ આવી રીતે સેટિંગ થતું હોય તો કરીએ એમ. સારી કોઈક વ્યક્તિ હોય ઓછી ઉંમરમાં કોઈ થોડી એવી ઈચ્છા કરીએ છીએ, બીજું કંઈ નહીં. તમારે એમ ના કહેવાનું એવું એની મંજૂરી લીધી છે બેનની? બેનની મંજૂરી લીધી ને સાહેબ. મંજૂરી લીધા પછી અત્યારે ક્યાં છે? તમે વાત કરાવો તો કંઈક મગજમાં બેસે સાહેબ. હા, તો એ સર છે ને ઘરે જ રહે છે. હવે એને શું છે કે હવે ફરી વાર થાય એવું નથી. હા, એ તો બરોબર છે. તમે સમજો તે બોલો એ અલગ પડે અને બેન થોડુંક બોલે હા, તો થોડીક જાણકારી સારી મળે, બીજું કઈ નહીં. હા, કઈ નહીં, વાત કરાવીશ ને સર. હા, મારી સામે વાત કરાવો છો ને તો શું છે, ક્યારે જશો? હા, ઘરે જ છું સર. ઘરે રહીને ફોન જોયો તમારો, મેં વિડીયો જોયો પછી મેં કહ્યું ફોન લગાવડું સરને. અને આપણે ગુજરાતનો હતો. આમ તો બહારના વિડીયો જોયા છે મેં, મધ્યપ્રદેશથી આગળના બધા વિડીયો જોયા. ગુજરાતનો છે તો ગુજરાતમાં શું છે કે અહીંયા અમદાવાદ અમારે લગભગ 3 કલાકનો રસ્તો થાય. અમદાવાદમાં નજીક પડે. હા, એટલે ગોધરાથી આગળ જ છું. એવું છે? ગોધરાથી આગળ. એટલે મારું કહેવાનું શું છે સાહેબ કે તમારા ઘરના છે એને સામે મારી હારે વાત કરાવો, શું મંજૂરી એની લઉં તો પછી આગળ વધે ને ભાઈ સાહેબ. હા, ઓકે સર. વાત કરાવો ને તમને, બરાબર. એ તો એમની મંજૂરી મેં લીધી છે. ક્યારે વાત કરાવશો? હું તમને આ કોન્ટેક્ટ ઉપર વાત કરાવીશ. એવું છે? કલાકમાં બી વાત કરાવીશ, બરાબર. ઓફિસ ખુલ્લી રહેશે. કયા સમાજમાં તમારે કરવાનું છે? સર એવું છે કે અમુક સોલંકીમાં અમારા સમાજમાં મેળ નહીં આવતો. સોલંકી જાતિમાં વણકરમાં નહીં આવે સર. એનાથી બીજી કોઈક જાતિ હોય, પટેલ હોય, બરાબર, રજપૂત હોય, કોઈ બી બીજી જાતિમાં અમારા પાછા સમાજમાં ડખા થાય. બીજું કોઈ નહીં, બીજી લાય સમાજમાં તો ડખા થાય. એ તો છે જ. હા, એમ. તમે કામ શું કરો? હું સર ખેતીવાડી જ કરું છું. પોતાની છે? હા, પોતાની. કેટલા વીઘા જમીન છે? 4-5 વીઘા જમીન છે. ભાઈઓ કેટલા? પાણી ભાઈ અમે 5 હતા, એક એક્સપાયર થઈ ગયા. 4 ભાઈ. અત્યારે કેટલા ભાઈ છે? અત્યારે 4 ભાઈ છે.
4 ભાઈ તો 5 વીઘામાં પાછું અલગ અલગ પડી જાય છે ના, ને? એ તો થઈ ગયું સર. એવું છે 5 તમારે? વીઘા નહીં, 5 લગભગ એને ભાગે પડતા 5 વીઘા આવ્યા છે. એટલે તમારી પોતાની જ 5 વીઘા છે બરોબર ને? હા હા, પોતાની. હમ. એવું છે. બહુ સારી ખેતી કરીએ છીએ. હમ. પાણી બાણીની વ્યવસ્થા કરી લીધી છે. હમ. આપણે આમ પંચાયતનું કાર્યકર બી કામ કરીએ છીએ. હા એ તો બરોબર છે. તો કહેવાનું એવું છે સાહેબ, તમારે સમજો તે લગ્ન થઈ ગયા, તમારી ઘરવાળી મંજૂરી ના હોય તો આ લગી અમે આગળ વધી ના શકીએ ને? હા, એ તો બરાબર છે સર. મંજૂરી હું તમને અપાઈશ. હા મારું કહેવાનું હા, એવું. અમે બંને જોતા હતા વિડીયો જોઈને અમુક જગ્યાએ એ કર્યું છે. તો અમારે પછી એને વાત કરી કે હવે બાબો નથી એટલે અમે દુઃખી છે. અમારી જે આ મિલકત છે બધું છે, અમારી પાસે બધું નકામું છે. હા અને એટલે હજુ ટાઈમ છે તો મેં કીધું કોઈ સેટિંગ થતું હોય તો કરી દઈએ. ના એવું કહેવાનું એવું તો તમારાથી નાની કોઈ મળી જાય હા, નાની ઉંમરમાં તો હવે શું છે? સર હા. સર હું તમને એમ પૂછું કે તમારી ટ્રસ્ટમાં જે છે હમ. તો એમાં તમારે લગ્ન કરવા પડે, ખર્ચો તમારે એમાં કેવી રીતે કરવાનો એનું કોઈ ડિટેલ સમજાવે? એમાં સાહેબ એવું છે, અમારી ફી કોઈ વસ્તુ નથી. તમે બોલશો બરોબર, હા વાત કરશો, કોઈ 1 રૂપિયાની ફી છે નહીં. અને હા, ઓકે તમારા ઓકે. લગ્ન કરો છો તો તમારે જે સામેવાળા પાત્ર હોય, સામે એના મમ્મી પપ્પા હોય, હા એને સામે એકબીજાને તમારે બેઠક કરવાની હા બરોબર. હા અને હા હા. એકબીજાને જે આપણે સમાજમાં ચાલતું હોય, તમારા સમાજમાં શું ચાલે અત્યારે? અમારા સમાજમાં તો સર અમુક દાગીના આપે, બાકી કઈ લેવડ દેવડ ના હોય. હા એવું છે. હા, પાર્ટી પ્રમાણે અમુક તો કઈ બી લેતા ના હોય. હમ. છોકરીનું કઈ લેતા ના હોય, પણ અમુક સેવામાં અમુક માણસો ગરીબ હોય તો બધા લઈ શકે. હા અમારે તો એવું આપણે તો આપણે આપી શકીએ એવું હોય તો. કોઈ નહીં, નબળા માણસો હોય તે પૈસાની લેતી દેતી કરે તો હા, દેવા પડે. કરે. હા, કરે ને સર. એ તો આપણે જાણીએ ને સમાજમાં રહીએ. એટલા માટે બીજું કઈ નહીં. હા હા, વાંધો નહીં. એના માટે વાંધો નહીં. હા એટલા માટે બીજું કોઈ નબળા માણસો હોય. હા, પણ આમાં સર એટલું છે કે થોડીક જાતમાં થોડો કે બે જાતો છે ને એનાથી આપણે નહીં મેળવા આવે, એમ કહેવાનો મતલબ. એવું. સોલંકી જાત હોય ને એમાં નહીં મેળ આવે. હમ. હા, પટેલ તો બીજી કોઈ બી જાત ચલાવી દે, વાંધો નહીં આવે. પછી કોઈ ઊંચી જ્ઞાતિ ગમે એવું હોય તો ચાલે બરોબર. હા, ચાલી જાય. ઓકે. બરોબર ને? હા, હા તો એવું છે સર. આજે તમારો વિડીયો મેં બેઠા બેઠા જોતો બે ચાર વાર જોયો. હા. આ ગુજરાતનો જ છે. હમ. તો મેં કીધું અહીંયા સારું એમ. પેલા બહાર ના હતા, મેં બહાર મેળ નહીં આવે કરી કોન્ટેક્ટ લગાડી લાગી ગયો. ના આ તો હું સર પાછા કોન્ટેક્ટમાં શું થાય, પાછા અનસન કોન્ટેક્ટ થાય એટલે આપણે કોઈક આજનો જમાનામાં કોઈ ફસાઈ દે બરાબર ને, કે કોન્ટેક્ટ કર્યો કે ભાઈ કેવી રીતે શું છે શું નહીં, પોલીસ ખાતું આપણું પછી બધું રેકોર્ડિંગ બધું જ હોય એમ કહેવાનો મતલબ. ના હા, એટલે આપણે તો સમજી વિચાર. એમાં એવું હોય સાહેબ, તે પૂરા ગુજરાતમાં મારો 7,000 10,000 વિડીયો ભરતો હોય. હા. એટલા માટે શું છે, જૂઠું તો બોલી ના શકીએ ને સાહેબ. હા, મારું એટલે કહેવાનું એવું છે. કેવું છે આપણું હા. કહેવાનું એવું છે કે સામેવાળા મારો નંબર લઈને સામેવાળા એવા ફ્રોડ બી કરે છે. એવું હા, નહીં ઓકે. હા બરાબર. હા ફ્રોડ કરીને તમને ફોન કરીને કહે કે ભાઈ 3,035 રૂપિયા મને નાખી દો, હા હું કન્યા તમને શોધી દઈશ. એટલે શું છે, હા મારું નામ હા છે, પછી મારે થોડુંક ફોન કરી કોન્ટેક્ટ કરીને કહેવું પડે. હા. સમજ્યા? આ કોન્ટેક્ટ સર મારો જ છે. હવે તમારા મોબાઈલમાં એડ થશે હા. અને આ કોન્ટેક્ટ કરજો મને, બરાબર. આ તમારો નંબર તમારો જ છે ને? હા, મારો જ છે સર. હા તો તમારો ફોટો મોકલી દેજો સાહેબ. ફોટો, હા વોટ્સઅપ ફોટો. હા વોટ્સઅપ ફોટો મોકલી દો ને. હા, ઓકે. સારો એવો ફોટો હોય ને તો મોકલી દો. નીચે તમારું નામ લખી નાખજો. હા. હો. ઓકે. હા તમારું નામ આખું બોલો તો તમે પહેલેથી. મારું નામ શંકરભાઈ રૂમલભાઈ. શંકરભાઈ રૂમાલભાઈ. ગામ ગુણા. ગામ ગુણા લખો. ગુણા. હા. હમ. પટેલ ફળિયું અને તાલુકો દેવગઢ બારિયા, હમ. જિલ્લો દાહોદ. ઉંમર ઉંમર 45 ની આસપાસમાં છે. ઓકે સારું હાલો. હા.
એવો ફોટો મોકલી દે ભૂલતા જ નહીં કે મારે મગજમાં નીકળી જશે. હા ઓકે ઓકે.